ફ્રેન્ડ્સ આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ છેલ્લા બે લેક્ચરથી જે આપણે થિયરી શીખતા હતા એ થિયરી આધારે એના એપ્લિકેશન બેઝ એના ન્યુમેરિકલ્સ બેઝ માં લેવલ 1 that means કે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક ના કોયડા અને એના પ્રોબ્લેમ જે છે એની આપણે આજે વાત કરવાની છે. તો 1 by 1 બધાની જે છે આપણે શોર્ટકટ અથવા તો બધાના જે છે કયા ઇક્વેશન આપણે યુઝ કરીએ એ આપણે સમજતા જઈએ. એમાં પડ નંબર જે છે 7.25 એસિડિક એસિડ જે છે એનો pKa આપણને આપી દીધેલો છે 4.73. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નો pKb જે છે એ 4.75 અથવા 4.70 જે છે આપેલો છે. આપણે એમોનિયમ એસિટેટ દ્રાવણની જે છે pH ગણવાની છે. એસિડિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એસિડિક એસિડ એટલે CH3COOH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NH4OH આ બંને પદાર્થો જે છે એ નિર્બળ છે. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ આ બંને નિર્બળ છે એટલે બનતો સોલ્ટ જે છે એ તટસ્થ સ્વભાવનો હશે. તટસ્થ સ્વભાવનો સોલ્ટ હોય અને એની આપણે જો pH ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણને ખબર છે એના માટેનું ઇક્વેશન કે pH 7 + 1/2 pKa - pKb. આપણી પાસે pKa અને pKb ની કિંમત છે. સૂત્રમાં કિંમત મૂકો. આપણને જે છે એ આ એસિટિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નું જ્યારે મિશ્રણ કરો ત્યારે જે એમોનિયમ એસિટેટ મળે એ એમોનિયમ એસિટેટના દ્રાવણની pH જે છે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. આપણે જે છે એની pH મેળવી શકીએ. ત્યાર પછી આગળ નીચેના ક્ષારના દ્રાવણ તટસ્થ એસિડિક કે બેઝિક હશે તેનું પ્રાકર્ષણ કરો. એટલે અલગ અલગ આપણને પદાર્થો આપી દીધેલા છે. કયો પદાર્થ એસિડિક, કયો પદાર્થ બેઝિક અથવા એનું જે દ્રાવણ હોય એ કયો તટસ્થ પ્રકારનું હોય એ આપણે નક્કી કરવાનું છે. કેમ નક્કી કરીશું? તો આગળ આપણે ક્ષારના જે જળ વિભાજનની વાત કરતા હતા એમાં આપણે શીખી ગયા કે જ્યારે તમે પ્રબળ એસિડ અને તમે નિર્બળ બેઝ નું મિશ્રણ કરો ત્યારે તમને જે એસિડ મળશે ત્યારે તમને જે દ્રાવણ મળશે ક્ષારનું એ ક્ષારનું દ્રાવણ જે છે એ એસિડિક હશે. જ્યારે તમે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ ની પ્રક્રિયા કરાવો ત્યારે બનતો જે ક્ષાર હોય એનું જલીય દ્રાવણ જે છે એ બેઝિક હોય. બંને પ્રબળ હોય અથવા તો બંને નિર્બળ હોય અને ક્યારે જે સોલ્ટ બનતો હોય એ સોલ્ટ જે છે એ તટસ્થ સ્વભાવનો હોય તો આપણે એ નક્કી કરવું પડે કે આ જે પદાર્થમાં છે એમાં કયો એસિડ હોઈ શકે અને કયો બેઝ હોઈ શકે. તો ઉદાહરણ તરીકે આપણે પેલું NaCl લઈએ. NaCl એટલે એની અંદર આયન છે Na+ અને Cl-. Na+ એ આવ્યો હોય છે NaOH માંથી, Cl- એ આવ્યો હોય છે HCl માંથી. તો કે NaOH અને HCl બંને પ્રબળ છે. બંને પ્રબળ છે એટલે બનતો NaCl જે છે એ તટસ્થ સ્વભાવનો હોય. તો કે અહીંયા આ NaCl જે છે તટસ્થ ની અંદર આવશે. ત્યાર પછી KBr. તો KBr ની અંદર પણ એમ જ થશે. KBr એટલે એમાં રહેલો K+ અને Br-. K+ એ આવ્યો હોય છે KOH માંથી, Br- એ આવ્યો હોય છે SBr માંથી. એટલે કે એમાં જે એસિડ અને બેઝ એ બંને પ્રબળ છે એટલે બનતો જે સોલ્ટ નું જલીય દ્રાવણ જે છે એ તટસ્થ સ્વભાવનું હોય. મીન્સ કે આ જે છે એ તટસ્થ ની અંદર આવશે. આપણે વાત કરવાની છે NaCl. તમે જ કહો તો NaCl શેમાં આવી શકે? એસિડિક, બેઝિક કે તટસ્થ? જોઈ લો તો Na+ અને Cn- હશે. Na એટલે આવ્યો હોય છે NaOH માંથી, Cn- એટલે આવ્યો હોય છે HCl માંથી. પ્રબળ બેઝ પ્રબળ બેઝ અને
નિર્બળ એસિડ વચ્ચેની પ્રક્રિયાથી NaCN આપણને મળ્યો હોય તો આ સોલ્ટ બધાને ખબર પડી ગઈ કે બેઝિક સ્વભાવનો હશે. ત્યાર પછી NH4NO3 એટલે કે NH4NO3 એની અંદર હાજર જે છે એ NH4 અને NO3 -1. NH4 એટલે આવ્યો હશે NH4 OH માંથી, NO3 એટલે આવ્યો હશે SNO3 નાઇટ્રિક એસિડ માંથી. બધાને ખ્યાલ પડી ગયો કે આ જે છે નિર્બળ બેઝ, આ જે છે પ્રબળ એસિડ, તો આનું જે જલીય દ્રાવણ હોય એ કયા પ્રકારનું હશે? એસિડિક સ્વભાવનું. તો કે NH4NO3 જે છે એસિડિક છે. હવે આગળ NaNO2 એટલે એમાં હશે ધન આયન Na+, ઋણ આયન NO2 -1. Na+ એટલે NaOH માંથી આવ્યો હશે, NO2 એટલે SNO2 નાઇટ્રસ એસિડ. આ જે છે એ પ્રબળ બેઝ, આ જે છે એ નિર્બળ એસિડ. તો NaNO2 નું જલીય દ્રાવણ એ કયા પ્રકારનું હશે? તો કે બેઝિક. અને લાસ્ટ KF એટલે તો કે એમાં હશે KF મીન્સ કે એમાં હશે K+, F-, K+ એટલે KOH, F- એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. તો અહીંયા જે છે એ KOH પ્રબળ બેઝ અને આ જે છે એ નિર્બળ એસિડ. તો બનતો KF એનો રાસાયણિક સ્વભાવ જે છે KF એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ જે છે કયા પ્રકારનું હશે? બેઝિક પ્રકારનું. તો આ રીતે તટસ્થ એસિડ બેઝ એટલે કે એસિડિક દ્રાવણ હશે, બેઝિક દ્રાવણ હશે એ આપણે સહેલાઈથી 4 ના જળ વિભાજનને અંતે જે છે નક્કી કરી શકીએ. હવે આગળ નાઇટ્રસ એસિડ નો આયનીકરણ અચળાંક. નાઇટ્રસ એસિડ નો આયનીકરણ અચળાંક એટલે આપણને આપી દીધેલો છે Ka, એની કિંમત છે 4.5 એને ગુણ્યા 10⁻⁴. સોડિયમ નાઇટ્રાઇટ દ્રાવણની pH એટલે જે સોલ્ટ બન્યો હોય એની સાંદ્રતા C જે છે એ આપણને આપી દીધેલી છે 0.04 મોલર. તો આ બનતા દ્રાવણની જે છે એ આપણે pH કેલ્ક્યુલેટ કરવાની છે અને ત્યાર પછી એનો જળ વિભાજન અંશ મીન્સ કે KS આ બંનેની કિંમત જે છે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. બનતો સોલ્ટ આપણને આપેલો છે સોડિયમ નાઇટ્રાઇટ. સોડિયમ નાઇટ્રાઇટ એટલે એની અંદર Na+ હાજર હશે. Na+ હાજર હોય એટલે NaOH માંથી આવ્યો હોય. NaOH મીન્સ કે પ્રબળ બેઝ. પ્રબળ બેઝ એટલે બનતું સોડિયમ નાઇટ્રેટ નું જલીય દ્રાવણ એ બેઝિક સ્વભાવનું હશે. બેઝિક સ્વભાવનું હોય અને આપણે pH જે છે કેલ્ક્યુલેટ કરવી હોય તો એના માટેની ઇક્વેશન આપણે બધાને ખ્યાલ છે 7 + 1/2 pKa એસિડ જે છે નિર્બળ એસિડ છે સોડિયમ નાઇટ્રેટ હાઇડ્રોજન નાઇટ્રાઇડ એટલે મીન્સ કે નિર્બળ એસિડ તેનો pKa log C. તો પણ આપણે ઇક્વેશન નો ખ્યાલ છે કે 7 + 1/2 pKa log C. આપણી પાસે Ka ની કિંમત છે. Ka ની કિંમત હોય આપણે pKa ગણવો હોય તો આપણે બધાને ખ્યાલ છે કે pKa - log Ka. K ની કિંમત મૂકો એટલે pKa મળે. pKa ની કિંમત આમાં મૂકવાની, log C ની કિંમત આપણી પાસે છે એની કિંમત મૂકો આપણને દ્રાવણની pH છે મળશે. દ્રાવણ બેઝિક એટલે pH 7 કરતા વધારે આવવી જોઈએ, 7 કરતા વધારે જ આવશે. ત્યાર પછી એનો આપણે ગણવાનો છે KS જળ વિભાજન અંશ. જળ વિભાજન અંશનું ઇક્વેશન આપણે જે છે થિયરીમાં વાત કરી લખી દીધું કે KW ના છેદની અંદર KS * C. ઇક્વેશનની અંદર કિંમત મૂકો એટલે આપણને સોડિયમ નાઇટ્રાઇટ નો જે છે જળ વિભાજન અંશ આપણને
મળી જાય. સહેલાઈથી જે છે આપણે એનો આન્સર લાવી શકીએ. ત્યાર પછી આગળ પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ ના 0.02 મોલર દ્રાવણની pH 62 આપણને pH આપી દીધેલી છે 3.44. આપણે આયનીકરણ અચળાંક એટલે કે આયનીકરણ અચળાંક મીન્સ કે આમાં હાઇડ્રોક્લોરાઇડ છે. હાઇડ્રોક્લોરાઇડ મીન્સ કે પ્રબળ એસિડ છે એટલે બેઝ એમાં નિર્બળ હશે. બેઝ નિર્બળ હોય એટલે આપણે Kb ગણવાનો થાય. તો આપણે Kb પહેલા ગણવો પડે. આપણને pH આપી દીધેલી છે અને એની પ્રારંભિક સાંદ્રતા જે છે એની કિંમત આપી દીધેલી છે 0.02 મોલર. ક્યુ ઇક્વેશન વાપરશું? તમને ખ્યાલ પડી ગયો તો કે પિરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ, પિરિડિનિયમ અને હાઇડ્રોક્લોરાઇડ માં એસિડ જે છે એ પ્રબળ છે, બેઝ જે છે એ નિર્બળ છે. બેઝ નિર્બળ હોય અને એસિડ પ્રબળ હોય એટલે બનતું દ્રાવણ કેવું બનશે? એસિડિક બને અને એની આપણે pH ગણવી હોય તો આ ઇક્વેશન આવી ગયું 7 - 1/2 pKb log C. આપને ડાયરેક્ટ Kb મળશે નહીં. pH આપણી પાસે છે, આપણને pKb જે છે મળવાનો છે, આપણી પાસે log C છે. હવે pKb ની કિંમત જે છે આપણને મળશે, કિંમત મૂકો આપણને pKb ની કિંમત મળશે. પણ pKb શું થાય? pKb -log Kb. આપણે Kb ગણવાનો છે. હવે આગળ ક્લોરોએસિડિક એસિડ, ક્લોરોએસિડિક એસિડ એટલે Cl CH2COOH. ક્લોરોએસિડિક એસિડ એનો આયનીકરણ અચળાંક આપણને આપી દીધેલો છે 1.35 એને ગુણ્યા 10⁻³ આ જે આયનીકરણ અચળાંકો છે એની 0.1 મોલર એસિડ ની pH કેટલી થાય એટલે આપણને સાંદ્રતા આપી દીધેલી છે 0.1 મોલર. આપણે જે છે એની pH ગણવાની છે. pH ગણવા માટે શું જોઈએ આપણે? તો કે જો તમારે pH ગણવી હોય તો તમારે શું આગળ ગણવું પડે? H+ ની સાંદ્રતા. એટલું ક્લિયર? હવે આગળ અને તેના 0.1 મોલર સોડિયમ ક્ષારના દ્રાવણનો pH એનો 0.1 મોલર સોડિયમ સોલ્ટ એટલે કે Cl CH2COONA આની સાંદ્રતા આપણને આપી દીધેલી છે 0.1 મોલર. અને આ જે સોલ્ટ જે છે એની આપણે pH ગણવાની છે. બે અલગ અલગ આપેલા છે દાખલા. પહેલો પાઠની આપણે વાત કરીએ ક્લોરોએસિડિક એસિડ એનો Ka આપણને આપી દીધેલો છે, પ્રારંભિક સાંદ્રતા આપી દીધેલી છે, આપણે pH ગણવાની છે. pH ગણવા માટે એકલો એસિડ હોય અને pH ગણવા માટે આપણે સૌપ્રથમ H3O+ ની સાંદ્રતા જે છે ગણવી પડે. તો H3O+ ની સાંદ્રતા ગણવી હોય આ બે કિંમત આપણને આપી દીધેલી હોય તો ક્યુ ઇક્વેશન યુઝ કરવાનું તો કે H3O+ ની સાંદ્રતા બરાબર √Ka * C. Ka અને C આપણી પાસે છે. Ka એટલે 1.35 એને ગુણ્યા 10⁻³ * 0.1 એટલે તમને અહીંયા આન્સર મળશે H3O+ આયનની સાંદ્રતા. H3O+ આયનની સાંદ્રતા મળી ગઈ. હવે આપણે શું ગણવાનું છે? pH. તો કે pH -log 10 base H3O+ ની કોન્સન્ટ્રેશન અહીંયા મળેલી કિંમત અહીંયા મૂકો આપણને જે છે pH મળશે. હવે અહીંયા આપેલો સોલ્ટ કયા પ્રકારનો હોઈ શકે? કારણ કે આપણે સોલ્ટની pH ગણવાની છે. હવે અહીંયા આનું જ્યારે આયનીકરણ થાય એટલે આ મળશે Cl CH2COO- અને Na+. આ બંને જે છે aqueous થાય, આ પણ aqueous થાય. Na+ એટલે પ્રબળ બેઝ માંથી એવો હોય. પ્રબળ બેઝ માંથી એવો હોય તો આપણે જ્યારે pH ગણતા હોઈએ ત્યારે કયા સમીકરણનો ઉપયોગ કરવાનો?
કારણ કે બનતો સોલ્ટ એ કયા પ્રકારનો છે? રબર બેઝ છે, એટલે બેઝિક પ્રકારનો. બેઝિક એટલે 7 પ્લસ 1/2 pKb પ્લસ log C. 7 પ્લસ કિંમત આપણી પાસે છે, કિંમત મૂકી દઈએ. pKb એટલે માઈનસ log Kb પ્લસ log C. Kb ની કિંમત આપણી પાસે છે, કેટલી છે? 1.35 ગુણ્યા 10 ની માઈનસ 3, તો કે માઈનસ 1.35 into 10 to minus 3 પ્લસ log C એટલે કેટલા છે? તો કે 0.1. તો તમને કિંમત મુકાઈ ગઈ. કેલ્ક્યુલેશન કરો, log હોતો આપણને જે છે દ્રાવણની pH મળશે. આ રીતે જે છે આપણે આ દાખલો ગણી શકીએ. તો 10 કેલ્વિન તાપમાને પાણીનો આયનીય ગુણાકાર. પાણીનો આયનીય ગુણાકાર એટલે KW. KW ની કિંમત આપણને આપી દીધેલી છે 2.7 Na ગુણ્યા 10 ની માઈનસ 14. તો તટસ્થ પાણીના દ્રાવણની pH શોધો. એટલે ડાયરેક્ટ જે છે ન્યુટ્રલ પાણી એટલે 7 pH એવું લખી નાખાય. તમારે pH ગણવી પડશે. કઈ રીતે? KW આપી દીધેલો છે. KW આપી દીધેલો છે, આપણે ખબર છે કે KW બરાબર આવું કંઈક થાય સમીકરણ KS પ્લસ આયનની સાંદ્રતા ઇન્ટુ OS માઈનસ આયનની સાંદ્રતા. પણ આ બંનેની સાંદ્રતા એક સરખી હોય. કેમ? S2O is equal to S plus અને OS minus. એટલે સેલ્ફ આયનાઇઝેશન જ્યારે થયું હોય પાણીનું, S plus અને OS minus બંનેની સાંદ્રતા એક સરખી હોય તો આપણે આવું લખી શકીએ KW બરાબર S plus આયનની સાંદ્રતાનો વર્ગ. S plus આયનની સાંદ્રતાનો વર્ગ એટલે કે રૂટ KW લખી શકાય. KW આપણને આપી દીધેલો છે, પાણીનો આયનીય ગુણાકાર આપણને આપી દીધેલો છે 2.7 ને 10 ની માઈનસ 14. એટલે અહીંયા કિંમત મૂકીએ એટલે કે 2.7 અને 10 ની માઈનસ 14 પાવર. આપણે જે છે એ અહીંયા S પ્લસ આયનની સાંદ્રતા મળશે. S પ્લસ આયનની સાંદ્રતા મળી ગઈ. આપણે ગણવાની છે pH. તો કે pH is equal to minus log 10 base S plus I અથવા તો S3 plus I ની સાંદ્રતા. અહીંયા જે છે minus log 10 base મળેલી કિંમત જે છે અહીંયા તમે સબસ્ટિટ્યુશન કરો અને તમે સહેલાઈથી જે છે એ pH ગણી શકો. તો આ રીતે જે છે આપણે pH ગણવાની થશે. આગળ હવે આપણને અલગ અલગ સોલ્ટ જે છે આપેલા છે એની KSP ની કિંમત આપણને જે છે આપી દીધેલી છે. આપણે ગણવાના છે તે સોલ્ટમાં રહેલા આયન ની સાંદ્રતા, મોલારિટી પણ જે છે એ વ્યક્તિગત આયનની સાંદ્રતા આપણે ગણવાની છે. કેટલી દ્રવ્યતા છે એ પણ ગણવાની છે. તો સૌપ્રથમ સિલ્વર ક્રોમેટ. સિલ્વર ક્રોમેટ એટલે Ag2CrO4. આની ગણતરી એટલે આવું થશે 2Ag plus CrO4 minus 2. ધારો કે આ જે સોલ્ટ જે છે એની દ્રવ્યતા S જેટલી છે. Ag plus 2 મોલ મળે છે એટલે 2S. ક્રોમેટ 1 છે એટલે કે 1S. એટલે કે આ સોલ્ટ 2:1 પ્રકારનો છે. 2:1 પ્રકારનો સોલ્ટ હોય અને આપણે એની દ્રવ્યતા ગણવી હોય તો આગળ મેં તમને સમીકરણ લખી દીધા કે 1:2 હોય તો KSP 4S³ લઈ શકાય. તો કે ડાયરેક્ટ KSP 4S³ આપણે દ્રવ્યતા ગણવાની છે. તો દ્રવ્યતા ગણવા માટે શું થશે? તો કે S³ KSP ના છેદની અંદર 4 થશે. એની જે કિંમત આવે KSP ની કિંમત આપણી પાસે છે કેટલી છે? 1.1 ને 10 ની માઈનસ 12. તો S³ ઘનમૂળની S ઘનમૂળની અંદર
1.1 into 10 raised to minus 12 divided by 4. એટલે આપણને આ અહીંયા જે આન્સર મળશે એ દ્રવ્યતા મળશે કોની? તો કે સિલ્વર ક્રોમેટની. સિલ્વર ક્રોમેટમાં હવે બીજો ગણવાનું છે વ્યક્તિગત આયનોની મોલારિટી. એટલે કે Ag Al ની સાંદ્રતા કેટલી મળશે આપણને? Ag Al ની સાંદ્રતા = 2s. કિંમત મૂકો s ની, આપણને આન્સર મળે. ક્રોમેટની કેટલી થાય? તો ક્રોમેટ આયનની મોલારિટી = s. એટલે આન્સર આવે આપણે બંને વિદેશી વ્યક્તિગત સાંદ્રતા મળી જાય. બેરિયમ ક્રોમેટ એટલે BaCrO4 એટલે કે આ 1 જેમ 1 પ્રકારનો સોલ્ટ છો. ઇક્વેશન વાપરવાનું થશે KSP = S નો સ્ક્વેર રૂટ લો KSP નું એટલે આપણને S મળે. બેની વ્યક્તિગત મોલારિટી મળી જાય. ત્યાર પછીના ત્રણ ફેરિક હાઇડ્રોક્સાઇડ, લેડ ક્લોરાઇડ અને મર્ક્યુરી ક્લોરાઇડ એ ત્રણ જે છે એ કયા પ્રકારના સોલ્ટ છે એ આના આધારે તમારે જે છે એ એની દ્રવ્યતા અને એના વ્યક્તિગત આયનોની સાંદ્રતા જે છે તમારે ગણવાની રહેશે. આગળ હવે કોયડા નંબર 724 એક સોલ્ટ આપણને આપી દીધેલો છે A2X3 શુદ્ધ પાણીમાં જે છે દ્રવ્યતા ગણવાની છે. ધારી લો કે કોઈ પણ પ્રકારનો આયન પાણી સાથે પ્રક્રિયા કરતો નથી. A2X3 નો દ્રવ્યતા ગુણાકાર KSP આપણને આપી દીધેલો છે 1.1 × 10⁻23 કઈ રીતે જે છે આપણે કેલ્ક્યુલેશન કરીશું? તો આપણને સોલ્ટ આપેલો છે A2X3 પ્રકારનો. તો એને પાણીમાં ઉમેરો તો આયનીકરણ થશે 2A + 3 પ્લસ એમાં થશે 3x - 2. આની દ્રવ્યતા S જેટલી એટલો એ મળશે 2s કેટલો x મળશે 3s. સોલ્ટ જો 2:3 પ્રકારનો છો તો એનો KSP ગણવો હોય તો આપણી પાસે સમીકરણ છે KSP = 108 s ની 5. તો KSP = 108 s ની 5 ઘાત. આપણે s જે ગણવાનો છે s ની 5 ઘાત = KSP એના છેદમાં 108. KSP કેટલો છે આપણી પાસે? તો 1.1 × 10⁻23 divided by 108. અહીંયા જે છે શું આવશે? તો કે s ની 5 ઘાત. બંને બાજુ log લઈ લો. આનો આન્સર આવે બંને બાજુ log લઈ લો પછી એન્ટી log જોવો આપણને જે છે s મળે. ક્લિયર? ત્યાર પછી જે છે આગળ 7.27 બે અલ્પદ્રવ્ય ક્ષાર નિકલ હાઇડ્રોક્સાઇડ, સિલ્વર સાયનાઇડ ના KSP ના મૂલ્ય આપણને આપી દીધેલા છે. કયો સોલ્ટ વધારે દ્રવ્ય હશે સમજાવો. એટલે કે આ બે જે આપેલા છે એમાંથી કોની દ્રવ્યતા વધારે છે આપણે નક્કી કરવાનું છે. તો કે પહેલા આપણે એની દ્રવ્યતા નક્કી કરવી પડે. દ્રવ્યતા નક્કી કરવા માટે શું કરીશું આપણે સૌપ્રથમ? તો નક્કી કરીશું કે 1 + 1 જેમ 1 પ્રકારનો સોલ્ટ છે, 2 જેમ 1 પ્રકારનો છે, 3 જેમ 1 પ્રકારનો. કયા પ્રકારનો સોલ્ટ છે? તો કે નિકલ હાઇડ્રોક્સાઇડ મીન્સ કે NiOH ટ્વાઇસ એટલે આપણને મળશે નિકલ +2 2OH માઈનસ એટલે આ S આ 2S મીન્સ કે 1 જેમ 2 પ્રકારનો સોલ્ટ છે. 1 જેમ 2 પ્રકારનો એટલે એનો KSP કઈ રીતે ગણી શકાય? તો કે KSP = 4s3 એટલે અહીંયા આપણને જે છે KSP ના છેદની અંદર 4 એનું તમે ઘનમૂળ લ્યો એટલે આપણને નિકલ હાઇડ્રોક્સાઇડ જે છે એનો દ્રવ્યતા જે છે S આપણને મળી જાય. મીન્સ કે નિકલ હાઇડ્રોક્સાઇડ ની દ્રવ્યતા આપણને મળે. ત્યાર પછી AgCN એટલે Ag + 1 અને Cn- એટલે કે 1
1s એટલે કે 1:1 પ્રકારનો સોલ્ટ છે 1:1 પ્રકારનો સોલ્ટ હોય એટલે KSP શું થાય તો કે KSP S02 S √KSP બેની આપણને દ્રવ્યતા S જેસી મળી ગઈ એના OH ની દ્રવ્યતા મળી ગઈ ત્યાર પછી AgCl ની દ્રવ્યતા મળી ગઈ હવે જેનો આ S મીન્સ કે જેની દ્રવ્યતા વધારે કોણ તો કે જેનો જેમ S ની કિંમત મોટી તેમ તે સોલ્ટની તે ક્ષારની દ્રવ્યતા વધારે એટલે આ બે ગેસ મળશે જેની કિંમત વધારે મોટી છે એની દ્રવ્યતા વધારે છે જેનો S નાનો છે એની દ્રવ્યતા કેવી છે ઓછી આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ ક્લિયર આગળ હવે પડે નંબર 7.28 નિકલ હાઇડ્રોક્સાઇડ ની 0.1 મોલર NaOH માં મોલર દ્રવ્યતા ગણો નિકલ હાઇડ્રોક્સાઇડ નો આયનીકરણ ગુણાકાર મીન્સ કે KSP જે આપણે આપી દીધેલો છે 2 × 10⁻15 જેટલો એટલે કે આયનીય ગુણાકાર KSP આપણે આપી દીધેલો છે 2.0 × 10⁻15 નિકલ હાઇડ્રોક્સાઇડ એટલે આવું થશે નિકલ +2 2OH એટલે નિકલ ની દ્રવ્યતા S આની સાંદ્રતા છે 2S પણ હવે તમે જોવો છે 0.1 મોલર NaOH ઉમેરવાનો છે અને ત્યાર પછીની મોલર દ્રવ્યતા ગણવાની છે એટલે NaOH NaOH એટલે એનું સંપૂર્ણ આયન નથી થાય Na++OH- હવે શું થશે તો કે દ્રાવણમાં OH- આયનની સાંદ્રતા વધે કેમ તો કે અહીંયા 0.1 મોલર Na+ મેળવ્યો છે અને 0.1 મોલર OH- મેળવ્યો છે એટલે દ્રાવણની અંદર OH- આયનની સાંદ્રતા થશે 2S + 0.1 આ OH- આયનની સાંદ્રતા થાય નિકલ હાઇડ્રોક્સાઇડ નું અને NaOH નું દ્રાવણ જ્યારે મિશ્ર થયું હોય ત્યારે હવે તો કે આના આધારે આપણે KSP નું સમીકરણ લખવાનું તો કે KSP S02 * 2S + 0.1 નો વર્ગ કારણ કે 2 મોલ OH- મળે છે 0.1 જેટલી વધી કેમ તો કે 0.1 મોલર NaOH ઉમેર્યું એટલા માટે પણ 2S ની સરખામણીમાં 0.1 વધારે હશે એટલા માટે KSP S02 * 0.1 નો હોલ સ્ક્વેર એટલે S² થશે KSP કેટલો આપેલો છે તો કે 2.0 એને ગુણ્યા 10⁻15 તો કે S એના છેદમાં આવશે 0.1 નો હોલ સ્ક્વેર એટલે હવે જે છે એ આપણે આમ સાદું દઈએ એનો રૂટ લઈએ એટલે આપણને જે છે S મળી જાય મોલર દ્રવ્યતા જે છે નિકલ હાઇડ્રોક્સાઇડ ની મળી જાય હવે બે સોલ્ટ જે છે આપણને આપેલા છે એનો દ્રવ્યતા ગુણાકાર આપણે આપી દીધેલો છે આપણે એ બંને જે સોલ્ટ છે એને સંતૃપ્ત દ્રાવણમાં મોલર રિડક્ટન્સ ગુણોત્તર જે છે આપણે શોધવાનો છે સૌપ્રથમ આપણે શું કરવું પડશે આપણે ગણવાનું છે મોલર રિડક્ટન્સ ગુણાકાર ગણવા માટે આપણે શું કરવું પડશે તો કે સોલ્ટ પહેલો જે છે Ag2CrO4 એનું આયનીકરણ થાય એટલે આપણને મળશે 2Ag plus CrO4 minus 2 દ્રવ્યતા S આ જે છે 2S આ જે છે S એનો KSP કેટલો છે તો કે KSP is equal to 1.1 into 10 raised to minus 12
સૌપ્રથમ આપણે દ્રાવ્યતા શોધવી છે, તો એના માટે આ જે સોલ્ટ છે એના માટે આપણે લખી શકીએ કે KSP = 2S નો હોલ સ્ક્વેર into S मींस क्या આપણે લખી શકીએ 4S³ = KSP, તો કે S = √KSP divided by 4 मींस કે ઘનમૂળ ની અંદર S = ઘનમૂળમાં KSP ના છેદમાં 4 સૂત્રમાં કિંમત મૂકો એટલે આપણને Ag2CrO4 ની જે છે એ સાંદ્રતા આપણને મળશે, મીન્સ કે દ્રાવ્યતા આપણને મળશે મોલારિટી ની અંદર. હવે બીજો સોલ્ટ AgBr, તો AgBr જે છે એમાં થશે Ag+1 Br -1 સંતુલન સ્થિતિ. એના માટે આ 1 મીન્સ કે 1 જે 1 પ્રકારનો સોલ્ટ થયો એટલે KSP = S નો સ્ક્વેર લખી શકાય. આ એટલે કે આપણે S પ્રાઇમ, કારણ કે એક S અહીંયા પર એટલે S પ્રાઇમ દ્રાવ્યતા, તો કે S પ્રાઇમ = થશે તો કે √KSP. એનો પણ KSP ની કિંમત આપી દીધેલી છે 5 × 10⁻13. કિંમત મૂકો S અને S પ્રાઇમ મેળવો. S અને S પ્રાઇમ નો તમે ગુણોત્તર લ્યો એટલે આપણને મળશે મોલારિટી નો ગુણોત્તર. આપણને જે છે આપણો આન્સર મળી જશે. બે સોલ્ટ આપેલા છે, બંનેનો દ્રાવ્યતા ગુણાકાર આપણને આપી દીધેલો છે. આપણે એના જે દ્રાવ્યતા છે એને મોલારિટીનો ગુણોત્તર શોધવાનો છે. તો બંનેની પહેલા દ્રાવ્યતા ગણી લો, દ્રાવ્યતા મળી ગયા પછી બંનેનો ગુણોત્તર લઈ લો, આપણને જે છે એનો આન્સર મળી જાય. 69 નંબર સોડિયમ આયોડેટ. સોડિયમ આયોડેટ એટલે NaIO3. એને જ આપણે ઉમેરીએ છીએ ક્યુપ્રિક ક્લોરોફોરેટ એટલે કે CuCrO4. તમે જે છે આને મિશ્ર કરો, એક સરખું પદ અને મિશ્ર કરો તમે, તો ત્યારે જે છે સોલ્ટ આપણને મળે છે CuIO3 ટ્વાઇસ. મીન્સ કે સોલ્ટ જે છે આપણને આ પ્રકારનો મળ્યો. શરૂઆતમાં બંનેની સાંદ્રતા 0.002 છે, આની સાંદ્રતા 0.002, પણ એનું જે કદ જે છે એ ધારો કે કદ જે છે એ શરૂઆતની અંદર આનો x તમે લો, આનું કદ તમે x લો, જ્યારે ભેગા કરો ત્યારે કુલ કદ જે છે એ કેટલું થશે તો કે 2x જેટલું કદ જે છે એ બમણું છું. તો કે આમાં એ જે કદ બમણું છું ત્યારે IO3 માઈનસ IN ની સાંદ્રતા કેટલી, તો કે શરૂઆતની સાંદ્રતા અને એનું પ્રારંભિક કદ એટલે કે શરૂઆતનું કદ x એના છેદની અંદર કુલ કદ એટલે કે 2x, પ્રારંભિક કદ કેટલું હતું કે 0.002 into x divided by 2x, એટલે આપણને જે છે એનો આન્સર મળશે તો કે 0.001. ત્યાર પછી Cu+2In કુલ કદ જ્યારે છે ત્યારે એની સાંદ્રતા કેટલી, તો કે શરૂઆતની સાંદ્રતા કેટલી હતી તો કે 0.002, પ્રારંભિક કદ એનું કેટલું તો કે x, કુલ કદ કેટલું છે તો કે 2x, તો આપણને અહીંયા પણ કેટલું મળશે 0.001. એટલે કે જ્યારે સરખા કદના બંને દ્રાવણને તમે ભેગા કર્યા ત્યારે કદ જ્યારે ડબલ થયું ત્યારે એની અંદર IO3 માઈનસ અને Cu+2In ની સાંદ્રતા આપણને આટલી મળે. આપણે શું નક્કી કરવાનું છે કે કોપર આયોડેટનું અવક્ષેપન થશે કે કેમ, અવક્ષેપન થશે આ સોલ્ટનું નક્કી કરવાનું છે. તો કોઈ પણ સોલ્ટનું અવક્ષેપન થશે કે કેમ એ નક્કી કરવા માટે આપણે IP ગણવો પડે. IP મીન્સ આયોનિક પ્રોડક્ટ. IP મીન્સ આયોનિક પ્રોડક્ટ. IP ના આધારે કઈ રીતે નક્કી કરી શકીએ અવક્ષેપન થાય કે કેમ, તો કે શક્યતા એવી થાય કે IP મોટો હોય અને KSP નાનો હોય. જો આ પ્રકારની શક્યતા હોય IP મોટો અને KSP નાનો, તો આ સોલ્ટનું જે છે એ અવક્ષેપન થાય.
આ સોલ્ટ નો જે શું થશે અવક્ષેપણ થશે Ip મોટો અને KSP નાનો હોય તો કોઈ પણ સોલ્ટ નો અવક્ષેપણ થઈ શકે બીજી શક્યતા IPGC નાનો હોય અને KSP મોટો હોય તો એવો આવી કન્ડિશન જ્યારે થાય જ્યારે આયોનિક પ્રોડક્ટ તમને નાની મળે KSP જ્યારે તમને મોટો મળે તો એ સોલ્ટ નું અવક્ષેપણ જે છે ઈ થશે નહીં તો હવે આ ન્યુમેરિકલ્સ માટે શું કરશું આપણે તો કે આપણી પાસે બંને આયનની સાંદ્રતા છે બંને આયનની સાંદ્રતા છે તો એટલા માટે આપણે Ip જે છે ગણવો પડે Ip એટલે તો કે આ જે સોલ્ટ હતો એમાં Cu+2 ની સાંદ્રતા ઇન્ટુ જે છે IO3 - 1 આયનની સાંદ્રતા પણ એનો હોલ સ્ક્વેર થશે આ જે છે સોલ્ટ કયા પ્રકારનો છે તો કે 1:2 પ્રકારનો સોલ્ટ છે 1:2 પ્રકારનો સોલ્ટ છે એટલા માટેનું આપણે ઇક્વેશન ક્યુ લખેલું છે તો કે 4s3 Ip તમે આ સૂત્રના આધારે ગણો સૂત્રના આધારે ગણો એટલે તમને Ip ની કિંમત મળશે 4 s એટલે કેટલી સાંદ્રતા છે બંનેની એક સરખી છે 0.001 એનો જે છે ઈ હોલ સ્ક્વેર ઈ સૂત્રમાં જે છે કિંમત મૂકો એટલે આપણને જે છે Ip મળશે જો Ip આપેલા KSP કરતા મોટો હોય તો અવક્ષેપણ થાય અને આ Ip આપેલી કિંમત કરતા જો નાનો હોય તો અવક્ષેપણ થશે નહીં જે આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ બેન્ઝોઇક એસિડ નો આયનીકરણ અચળાંક આપી દીધેલો છે સિલ્વર બેન્ઝોઇટ માટે KSP આપી દીધેલો છે સિલ્વર બેન્ઝોઇટ ની શુદ્ધ પાણીમાં દ્રવ્યતા કરતા 319 pH વાળા બફર દ્રાવણમાં કેટલો ગણો વધારો થાય દ્રવ્યતામાં એ આપણે ગણવાનો છે એટલે મીન્સ કે આ કેટલો ગણો વધારો થાય એટલે આપણે S પ્રાઇમ ના છેદમાં S જે છે ગણવાનો છે આ જે છે માઇન્ડમાં સેટ કરી લો આપણે આ જે છે કેલ્ક્યુલેશન કરવાની છે એટલે સૌપ્રથમ આપણે શું ગણવું પડશે આની અંદર તો કે આપણે S ત્યારે તો કે આ KSP હતો ત્યારે S પ્રાઇમ એટલે કે જ્યારે બે બફર દ્રાવણનો ઉમેરો ત્યારની દ્રવ્યતા કેટલી તો કે S પ્રાઇમ એ બે જો ગુણોત્તર લેવાનો છે ત્યારે આપણે કેટલો વધારો થયો એ મળે શરૂઆત કરીએ આપણે KSP કોનો આપેલો છે કે સિલ્વર બેન્ઝોએટ એટલે C6H5COOS એટલે કે OAZ gives C6H5COO minus plus AZ plus આ સોલ્ટ 1:1 પ્રકારનો છે એટલે KSP બરાબર શું થશે તો કે S નો પ્રાઇમ એટલે S આપણને શું મળશે તો કે √KSP આપણને અહીંયા S જે મળી ગયો પહેલા સ્ટેપમાં હવે બીજું PS આપણને આપી દીધેલી છે તો કે PS શું થાય -log 10 બેઝ H3O આયન ની સાંદ્રતા તો કે H3O આયન ની સાંદ્રતા બરાબર શું થશે તો કે એન્ટીલોગ -PS આપણને શું મળશે H3O આયન ની સાંદ્રતા મળશે ખાસ યાદ રાખજો શું મળ્યું આપણને H3O આયન ની સાંદ્રતા સિલ્વર એસિડ ના સોલ્ટ ની અંદર જ્યારે બફર દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે એના KSP એની દ્રવ્યતા S પ્રાઇમ એસિડ નો આયનીકરણ અચળાંક S Ka અને S+ આયન ની સાંદ્રતા વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ એટલા માટે KSP H પ્રાઇમ નો સ્ક્વેર Ka એના છેદમાં Ka S+ આયન ની સાંદ્રતા S પ્રાઇમ ને જે છે આપણે સૂત્રમાં કરતા બનાવો એટલે S પ્રાઇમ નો સ્ક્વેર KSP Ka S+ આયન ની સાંદ્રતા એના છેદની અંદર Ka S પ્રાઇમ √KSP Ka S+ આયન ની સાંદ્રતા એના છેદની અંદર જે છે Ka આપણી પાસે KSP છે 2.5 × 10 Ka આપણી પાસે છે 6.47 × 10 S+ આયન ની સાંદ્રતા એટલે કે H3O આયન ની સાંદ્રતા અહીંયા આપણને મળશે PS ઉપરથી Ka આપણી પાસે છે 6.47 × 10 સૂત્રમાં કિંમત મૂકો એટલે આપણને S પ્રાઇમ મળેલો S પ્રાઇમ અને S એ બેનો ગુણોત્તર લ્યો
એટલે દ્રાવ્યતામાં કેટલા ગણો વધારો થાય એ આપણને મળશે. ફેરસ સલ્ફેટ એટલે FeSO4, સોડિયમ સલ્ફાઇડ એટલે કે Na2S. સરખી મોલારિટી વાળા દ્રાવણોની મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ કે જેથી ફેરસ સલ્ફાઇડ મીન્સ કે FeS ના અવક્ષેપ મળી શકે. ફેરસ સલ્ફાઇડ એટલે કે આનો FeS નો જે છે ઈ આપણને KSP આપી દીધેલો છે, રીક આપેલો છે 6.3 × 10⁻18. આ બેની સાંદ્રતા જે છે ઈ એક સરખી છે, ધારો કે x જેટલી છે. બેની સાંદ્રતા જે છે કેટલા જેટલી છે તો x જેટલી છે. હવે આપણે જે છે ફેરસ સલ્ફાઇડ ના અવક્ષેપ મળશે કે કેમ એ નક્કી કરવાનું છે. એનો KSP જે છે આપણને આપી દીધેલો છે. જ્યારે આ બંનેને તમે મિશ્ર કરો એટલે ધારો કે પ્રારંભિક કદ આનું 1 લિટર અને આનું 1 લિટર હોય તો જ્યારે બે મિશ્ર થાય ત્યારે કુલ કદ જે છે કેટલું થઈ જાય તો કે 2 લિટર થઈ જાય. પ્રારંભિકમાં 1 લિટર હતું, કુલ કદ જે છે કેટલું છે 2 લિટર. તો જ્યારે આ સોલ્ટ બન્યો હશે ત્યારની સાંદ્રતા કેટલી થશે તો કે આ બેની સાંદ્રતા જે મૂળ હતી એના કરતા અડધી થઈ જાય, કારણ કે કુલ કદ જે છે ડબલ છે. ફરીવાર બેની સાંદ્રતા એક સરખી છે, x જેટલી આપણે લીધી. બેને મિશ્ર કરો એટલે આ સોલ્ટ જે છે એ મળે આપણને ફેરસ સલ્ફાઇડ. એનો KSP આપણને આપી દીધેલો છે. KSP આપી દીધેલો છે, આપણે અવક્ષેપ મળશે કે કેમ નક્કી કરવાનું છે તો કે આ બે જે છે પ્રારંભિક ધારો કે બે નું કદ 1 લિટર હતું, બે મિશ્ર કર્યા એટલે કુલ કદ કેટલું છે 2 લિટર. તો કે એમાં આની સાંદ્રતા કેટલી થાય તો કે હતી એના કરતા અડધી. આપણે x ગણવાનું છે તો કે KSP બરાબર આ સોલ્ટ જે છે 1 પ્રકારનો છે તો કે KSP બરાબર શું થાય S નો સ્ક્વેર એટલે KSP બરાબર S શું થશે તો કે √KSP. S એટલે કેટલા તો x/2 જેટલા તો કે x/2 √KSP એટલે 6.3 × 10⁻18. જે આન્સર આવે એટલે બે વડે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે આપણને જે x મળી જાય. આ સાંદ્રતા થાય ને એ સાંદ્રતા એ આ જે છે અવક્ષેપણ થાય. આ જે સાંદ્રતા મળી x મેળવો એ સાંદ્રતા એ FeS નું જે છે અવક્ષેપણ ફેરસ સલ્ફાઇડ નું જે છે અવક્ષેપણ થાય. ત્યાર પછી હવે આગળ 298 કેલ્વિન તાપમાને 1 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટ ને ઓગાળવા માટે પાણીનું ઓછામાં ઓછું કેટલું કદ જે છે જોઈએ. કેલ્શિયમ સલ્ફેટ એટલે CaSO4 આને ઓગાળવાનો છે. કેટલો ઓગાળવાનો છે તો કે 1 ગ્રામ જેટલો. એનો KSP જે છે આપણને આપી દીધેલો છે. કેટલો આપેલો છે તો કે 9.1 Na × 10⁻6 જેટલો. તો સૌપ્રથમ શું કરશું તો કે આ જે સોલ્ટ જે છે એ કયા પ્રકારનો છે તો કે 1 પ્રકારનો. એટલે કે KSP બરાબર શું થશે તો કે S નો સ્ક્વેર. એટલે સૌપ્રથમ આપણને KSP ઉપરથી જે છે એની કેટલી દ્રાવ્યતા છે એ આપણને મળી જાય. સૌપ્રથમ આપણે મળી લઈએ દ્રાવ્યતા આપણને મળી ગઈ. હવે આ જે દ્રાવ્યતા મળી છે દ્રાવ્યતા એટલે કે એની મોલારિટી અને એના આણ્વીય દળનો ઉપયોગ કરીને જથ્થો જે છે આપણે કેટલો દ્રાવ્ય કરવાનો છે 1 ગ્રામ. એટલે આ દ્રાવ્યતાને જે છે આપણે ગ્રામમાં ફેરવવા પડે. આ જે દ્રાવ્યતા છે મોલ પર લિટરમાં એટલે શેમાં ફેરવવા પડે ગ્રામમાં. હવે મોલારિટીને ફેરવવા માટે કોઈને તમારે જે છે કેટલા ગ્રામ દ્રાવ્ય થાય CuSO4 કેટલો જે છે દ્રાવ્ય છે એ તમારે ગ્રામમાં શોધવું હોય તો કે એની દ્રાવ્યતા મીન્સ કે એની સાંદ્રતા Na × A નું આણ્વીય દળ તમારે કરવું પડે. કોઈ બધા કેટલો દ્રાવ્ય છે તો કે એની દ્રાવ્યતા એટલે કે એની મોલારિટી એને આણ્વીય દળ કરો તો આપણને ગ્રામમાં મળે. તો હવે આ જે સાંદ્રતા એ અહીંયા જે છે એ મૂકવાની CuSO4 નું આણ્વીય દળ અહીંયા મૂકવાનું એટલે તમને પદાર્થનું વજન જે છે મળશે. એ કેટલામાં જે છે એ દ્રાવ્ય છે તો કે જે છે એ 1 લિટર ની અંદર
અહીંયા જે પદાર્થ અહીંયા જે મળશે કેટલામાં છે તો કે 1 લીટરમાં, એટલે કે મળેલો પદાર્થ એ કેટલામાં આવ્યો છે તો કે 1 લીટરમાં, તો 1 ગ્રામ માટે કેટલા, ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો એટલે આપણને જે છે એ મળી જશે. લાસ્ટ ન્યુમેરિકલ 73 નંબરનો 0.1 મોલ HCl ના દ્રાવણમાં હાઇડ્રોજન સલ્ફેટ વડે સંતૃપ્ત કરવામાં આવે. સલ્ફેટ આયનની સાંદ્રતા આપેલ છે 1.10 મોલ. 10 ml દ્રાવણ જે છે લીધેલું છે એમાં 5 ml 0.04 મોલ સાંદ્રતા ધરાવતા અલગ અલગ જે છે વાળાવર્તી દ્રાવણ ઉમેરવામાં આવે અને એમાં ABS નું, ZNS નું, MNS નું કે CDS નું અવક્ષેપન થશે કે કેમ નક્કી કરવાનું છે. અવક્ષેપન થશે કે કેમ નક્કી કરવા માટે આપણે IP જે છે ગણવો પડે. IP ગણવો પડે એટલે આપણે 69 નંબરનો જે ન્યુમેરિકલ સ્કેલમાં શીખી ગયા કે જો IP જે છે એ મોટો હોય અને KSP નાનો હોય તો આ જે સોલ્ટ હોય એનું અવક્ષેપણ થઈ શકે. જો IP નાનો હોય અને KSP મોટો હોય તો એ સોલ્ટ નું અવક્ષેપણ થશે નહીં. અવક્ષેપણ થશે નહીં. હવે શું કરવાનું આની અંદર તો કે આપણે S-2 ની સાંદ્રતા સૌપ્રથમ ગણવી પડશે. કેમ તો કે બે દ્રાવણોને મિશ્ર કરો, પ્રારંભિક સાંદ્રતા હતી, શરૂઆતની સાંદ્રતા હતી 1.0 × 10⁻19. તમે પદાર્થ નું જે કદ હતું એ 10 ml હતું, બેને મિશ્ર કર્યા ત્યારે કદ કેટલું થયું 15 ml. તો આપણને શું મળશે S-2 ની સાંદ્રતા. આ દરેક સોલ્ટ માટે એટલે કે Fe+2 Zn+2 Mn+2 અને Cd+2 ની સાંદ્રતા આપણે ગણવી હોય તો દરેકની સાંદ્રતા ગણવા માટે તો કે પ્રારંભિક સાંદ્રતા 0.04 હતી ત્યારે એનું કદ જે છે 5 ml હતું, કુલ કદ જે છે 15 ml થયું. અહીંયા તમને એની સાંદ્રતા મળશે દરેક આયનની. અહીંયા આપણને S-2 ની સાંદ્રતા મળી. હવે વારાફરતી જે છે દરેક માટે ગણતો જવાનું IP એટલું લેવાનું S-2 Fe+2 ની સાંદ્રતા. ત્યાર પછી IP માટે લેવાનું IP S-2 Zn+2 ની સાંદ્રતા. બધાનો IP આપણને મળશે. બીજા IP S-2 Mn+2 ની સાંદ્રતા. ચોથા IP S-2 Cd+2 ની સાંદ્રતા. દરેક નું IP આપણને મળશે. અહીંયા આની સાંદ્રતા એક સરખી, આની સાંદ્રતા બધા એક સરખી છે. IP મળશે એ IP અને આ એનો KSP એને સરખાવવાના. જેનો IP મોટો હોય ને એ આ સોલ્ટનો અવક્ષેપન થશે, જેનો IP નાનો હશે એનું અવક્ષેપણ થશે નહીં. આ આપણે વાત કરી લેવલ 1 NCERT ટેક્સ્ટબુક ના કોયડા અને સ્વાધ્યાયના પ્રશ્ન. નેક્સ્ટ જે છે હવે આપણે લેવલ 2 જે છે કોમ્પિટિટિવ એક્ઝામ MCQ જે છે એ પછી આપણે સોલ્વ કરીશું. અહીંયા સુધીનો જે છે થિયરી ન્યુમેરિકલ્સ ક્લિયર જે છે કરવાના. કોઈ ડાઉટ હોય તો જે છે એ પૂછી લેવાનું. થેન્ક યુ.